આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. તારીખ 30-31 એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે મજબૂત. ગુજરાત સૌરાષ્ટ્રમાં વાદળો આવવાની શક્યતા છે અને લગભગ ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં વાદળો રહેશે. પરંતુ તારીખ 2, 3 અને 4 ફેબ્રુઆરીમાં હવામાનમાં જોવા જઈએ તો માવઠું, કરામ, કેટલાક સ્થળે ગાજવીજ થઈ જેના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, સખ્ત પવનના તોફાનો થવાની શક્યતા છે. જેમાં માવઠા અંગે જોઈએ તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, ભાવનગરના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, તેમજ લગભગ વડોદરાના ભાગો, નડિયાદના ભાગો અને આણંદના ભાગો, ખંભાતના ભાગો ઉપરાંત અમદાવાદના ભાગો, ગાંધીનગરના ભાગો, વિરંગાના ભાગો, કલોલના ભાગો અને લગભગ પંચમહાલના ભાગો, લીમખેડના ભાગો, તેમજ સાબરકાંઠાના ભાગો અને ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો, કેટલાક સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, આ બધા ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. લગભગ ગુજરાતના મહદ ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. ગાજવીજ સાથે માવઠું થવાની શક્યતા છે. આથી ખેડૂત ભાઈઓએ આ અંગે આગોતરી જે ઊભા ખેતી પાકોમાં આગોતરું આયોજન કરવું ઈચ્છે છે અને લગભગ આ કમોસમી વરસાદથી ઘણા પાકોને નુકસાનની ભીતિ રહે એટલે આગોતરું આયોજન કરી વિષમ હવામાનની વિપરીતને ટાળવા માટે ઉઘાડ નીકળી પાક સંરક્ષણના પગલાં લેવા સારું રહે. જી.